પીપલોદ પોલીસ ટીમે ભાતવાડા ટોલ નાકા પરથી ટોયોટા ગ્લાન્સા ગાડીમાંથી ₹1,67,760નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। દેવગઢ તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશનની પોલીસ ટીમે ભાતવાડા ટોલ નાકા ઉપરથી ભારતીય વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા નાઓએ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી સદંતર નેસ્તનાબૂદ કરવા સારું લિસ્ટેડ પ્રોહિબિશન બુટલેગરો ઉપર અને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યમાંથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી તેમજ પરિવહન કરતા ઈસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો પર રેડ કરી પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચનાને માર્ગદર્શન કરેલ, જે અનુસંધાને પીપલોદ પોલીસ સ્ટેશનની પોલીસ જુદી ટીમો બનાવી પ્રોહિબિશનની પ્રવૃત્તિ આચરતા ઈસમો અને પ્રોહિબિશન બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં કાર્યરત હતા। તે દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીબી રાઠવા નાઓની સૂચના મુજબ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો સાથે પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગમાં નીકળેલ તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ટોયોટા કંપનીની ગ્લાન્સા ગાડી, જેનો રજિસ્ટર્ડ નંબર MP09ZD 6352માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને પીપલોદ ગામ તરફ આવનાર છે, જે બાતમીના આધારે ભાતવાડા ટોલ નાકા ઉપર વોચમાં ઊભા રહેતા બાતમીવાળી ગાડી આવતા ગાડી ચાલકને ઊભી રાખવા હાથ વડે ઇશારો કરતા ગાડી ઊભી રાખેલ, જેમાં તપાસ કરતા ભારતીય વિદેશી બનાવટના દારૂની પેટીઓ મળી આવેલ, જે દારૂની પેટીઓ નંગ 33, જેમાં બોટલ નંગ 864, જેની કિંમત ₹1,67,760 અને ગાડીની કિંમત ₹4 લાખ, આમ કુલ મળીને ₹5,71,600ના મુદ્દામાલ સાથે ગાડીનો ચાલક, ડ્રાઈવર અને બીજો એક માણસ સહિત બેને પકડી પાડી તેમની પૂછપરછ કરતા MP માંથી દારૂની પેટીઓની હેરાફેરી કરતા બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।